સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીયકાલ કેમ છો કેડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે અમારો ડે 2 લવલી બોલર લવલી બોલર અને બે અમારા ધુલંધરો આવ્યા છે આજે બરાબર નવા આજે આવશે ને જૂના જૂના નહીં આવે જૂના આજુબાજુ ઊંધું થયું છે નવા નવા આવશે ને જૂના જૂના નહીં આવે જૂના કોણ નહીં આવે હરેશભાઈ ને યશ ને ગયો ઐરોપ ને એટલે ગયો યશલો ના આવ્યો એટલે સો આજે છે અમારો ડે 2 રમવાની પ્રેક્ટિસનો ક્રિકેટનો બરાબર છે ઉઠ્યા તો અમે તો આવી જ જઈએ છીએ અમે જેને ફોન કરે છે ને એ નહીં આવી રહેતા આ તો આમના વિશ્વાસે તો કોક જોડે મેચ ના રખાય એવી વસ્તુ છે યાર બરાબર સો અહીંયા રમશું ઝંડા ગોળ દેશે હમણાં જોજો તમે हिंदी चालू है હે सुबह तो हिंदी चालू है इधर तो हिंदी चालू है गार्डन में आ चुके हैं हम गार्डन में हाँ हिंदी से बात कर जाइए चलो आपने तकलीफ है ना हमारा भाई व्लॉग सांभળી ના આવે છે આપની દંડે કાઢ દો એ મોટી વાત છે હા વિતીરીઓ ના હોય પછી બાપુ ફોન કરીને કે મારે રમવા આવવાનું છે ફોકસ ઓન સ્ટેટ કઈ ના માણસ આખી ગેમ ની પથારી ફેરવી નાખી બરાબર છે शुभम भाई पोते आखी गेम ની બજાઈ લીધી છે ओ बाप को दौड़ाया यहाँ पे बेटे ने बाप को दौड़ा दिया यहाँ पे फोकस ऑन स्टेट एक જ શબ્દ મોઢા પર ચડી ગયેલો હેલો તમે રમવા આવો બે પ્લેયર ને અંદર હા તમે રમવા આવો એટલે દોડવું તો પડે પણ તમે એમ કહો કે મારું ભૂજરાવું એક તો આવું છે લેન બેટિંગ લેવું એ બધું થોડું સેટિંગ આવે ભાઈ हाँ झुकेगा नहीं चलो भाई आज का दिन का खेल समाप्त यहाँ पे अब हम जाएंगे मैंने तो मैं तार भाई बने भूली गए कोच आजा कोच बने बोलो आलवी पड़े मैन ऑफ द मैच था ना તમારે શીખવું પડે માર જોડે થી ले मैन ऑफ द मैच आलू નહીં મારે નહીં જોતી એવી કઈ अरे आलू ले मैन ऑफ द मैच आलू ले મારે મારા मैन ऑफ द मैच शाबाशी ना आलू હું નહીં આવું રમવાના કાલ મારે शाबाशी तो आलो दे એ બિચારો માર્યો લે शाबाशी तो आलो दे કાલ मैन ऑफ द मैच जो है तो હા એને તો ઓલરાઉન્ડર છે ફિલ્ડિંગ એ કરી કેચે પકડ્યા અને બોલિંગ માં 6 વિકેટ લઈ ગયો એ આજો આમ ના હોય આને કેતો ભાઈ એને ન્યા સુધી જાવું ચાલે ન જાવ હવે હું કે ઉઠા ઘેર જ રહો ઘરે જતા સો બધું બહુ બધા વર્ષો પછી થાય કે જ્યારે શું કહેવાય હું બટાકા પૌવા બનાવું છું આજે મને ઈચ્છા થઈ કે હું આજે પૌવા બનાવું બરાબર છે એટલે આવું બહુ જ ટાઈમ પછી એમ કહો તો ચાલે મારી રેસીપી અલગ છે આખી બનાવવાની મેથડ અલગ છે બટાકા પૌવા કોલેજ ટાઈમની અંદર મારા જેવા પૌવા બ્રો બિપિન એકચ્યુઅલી કોઈ બનાવતું નહોતું એટલે એકચ્યુઅલી દેખાય તને મારું ઉન્નતિ જેમ ખબર ઉન્નતિ જેવું હું શીખી ગયો છું એકચ્યુઅલી બરાબર એટલે ચોપિંગ વોપિંગ બધું જાતે કરું છું પાછું એવું નથી મને કોઈ રેડીમેડ કરીને આલ્યું હોય એવું એટલે મેં બધું રેડી કરી દીધું છે બતાવું તમને रुको बताऊँ छू ऐसीज ये कहाँ गया फोन मेरा ये लुक ये सब मैंने रेडी किया है मैं बनाऊंगा बटाका पौवा रेडी कर दी तुझे मैं ये હું ડટ ના કરે યાર જો અમે તો આવું જ છીએ અમારે આવું જ થાય બધું તાર જેવું બધું ના રહે તાર ચોખ્ખું કરી દેવાનું બરાબર હું ના કરે કોઈ રમવા આવજે ફોન આન લાગી ગયો એકચ્યુઅલી બધું મેં રેડી કરી દીધું નથી મેં હું ખોટું કર્યું તે ડચ કર્યું એમ કે પહેલા आई जो अनबोल अपना पौवा बन रहा है अभी गाइस इज उन्नति पटेल आफ्टर लॉन्ग टाइम यू नो आई मेड बटाका पौवा फॉर यू I am making. फॉर यू Thank you. यो एवरीथिंग इज हियर तुम बजना भाई ओ गाइस इज પેલો ફોન આવે તમારામાં ગાઈઝ ઇઝ આવતો નથી સોંગ વાગે. ઓ ગાઈઝ મારે copyright આપણા બનાવેલા પૌવા રેડી થઈ ગયા છે ઓકે લોક જો જરાક આપણા બનાવેલા પૌવા હવે ટેસ્ટ વેસ્ટ કરશું બધા અને પછી તમને કહેશું કે કેવા બન્યા હતા અને શું હતું શું નહીં આપણે આવું નથી જેમ બધા રિવ્યુ લેમ આજે આપણે બધા જો રિવ્યુ લેશું ગાઈઝ નથી તું પૌવા ખા મારા પેલા કેવા બન્યા ભાઈ પૌવા ખરેખર સાચું હું નથી લે ચા લે બ્રો હું ખવડાવું લે
यस बहुत अच्छा है धार से ढुकमा जी ये गोवा मेरे को पोहा बहुत अच्छा लगा था ऐसा है ये उससे भी अच्छा है वाह वाह किशन तू बोलता है मेरे को टेस्ट करने दे ટેસ્ટ કરવા જો લીધા છે બે પૌવા લીધા વેરી બેડ એટલે હું કે બેસ્ટ વેરી બેડ એનું મોઢું ખરાબ છે એમ બોલું ઘરના ઘંટી ચાટ અને બહારના લોટ ખાયું નહીં બરાબર વિકેટ રમીને આને હેરાન કરીને બટેકા પૌવા બનાવીને ખાઈ વઈને હવે અમે લોકો નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે સો લેટ્સ ગો પહેલાં જઈશું નિકોલવાળિયા શોરૂમે અને પછી થોડી બધી વસ્તુઓ લઈને જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે ત્યાં પણ જવાનું છે આજે ફૂટબોલ બરાબર છે આજે તો કામ ચાલુ છે કાલ તો દાવ થઈ ગયો તો આપણું બરાબર પણ આજે ક્રિકેટ માણે બહુ હેરાન કર્યા બહુ એટલે અતિશય બરાબર એક તો આવ્યો લેટ એમાંય એમ છે છોકરું છે એમ કરીને અમે દાવ આપ્યો પાછળ અને વધારે ના દોડવું પડે એમ કહીને કીપર ઊભો રાખ્યો એમાંય નાટક આના આખા ગામના પાછો કે હડા છો એ ભાઈ ખીલ્લો થઈ જાય આઈને ઊભો થઈ જાય હું કંકોડા તમારે ત્યાં અવાય જ નહીં તો તમારે વહેલું ઉઠાય નહીં તો હું કરવા આવ્યા હતા એટલા મોડા 8 વાગે ને શું બા જરાક શરમ કરી જાઓ હવે ભગવાન બે જણા લાજ રાખો ભગવાનની ક્રિકેટ રમવા આવો 2 જણા નતા અમે 9 જણા હતા બરાબર એટલે તું રેવા દે તારી વાતો રેવા દે બરોબર 10મો નંબર હતો તારો બેટિંગમાં ખબર છે ને કે ભૂલી ગયો સો ચલો ભાઈ જઈએ છીએ ના ટ્રાફિક કેમ કે આ બાજુ બધું કટિંગનું કામ ચાલી રહ્યું છે કંઈક કટિંગ ચાલે છે અહીંયા કંઈક કટિંગનું કામ ચાલી રહ્યું છે પ્રાઇઝીસ અહીંયા એટલા માટે મોલ્ડિંગ પટ્ટીઓ લઈ લીધી છે અને હવે મોલ્ડિંગ પટ્ટીઓ લઈને જવાનું આવશે વરના આજકાલ તને ખબર ને ટ્રાન્સપોર્ટ એન્ડ बिजनेस चालू कर दी है मैं अरे लास्ट टाइम मैं गाड़ी में ही लेके गया था आ जाएगा उसका टेंशन छोड़ दे हाँ सीट आड़ी पाड़ दे आखी व्यवस्थित आखी आड़ी पाड़ दे એટલે જતી એમ પેલી બાજુ પાછળ હા બસ મૂકી દે અંદર આવી જાય હાલો इसकी बनेगी डिजाइन्स गाइस ઉન્નતિ માટે લઈ લીધું છે શું કહેવાય એને પેલું ચીઝ બાઉલ સાનો મકાઈ એન્ડ કોર્ન નો બાઉલ ભાવે છે એટલે હું જતો તો ઘરે એટલે મને યાદ આવ્યું લઈ લઈએ છોકરું ખુશ થાય રોવે નહીં બિચારું રોતું હોય ઘેર બેઠું મોળે ગોલે લેવાનું એટલે મેં કીધું લેતા જઈએ એમ બિચારું ખાઈ બેઠું બીજું તો હું નહીં બિચારું ઉન્નતું બિચારું લઈ જાઓ ઓ થેન્ક યુ એમ ઘણા મજા આવે લઈને જાઓ ભાઈ તમને બતાવું છું કે ઉન્નતિના રિએક્શન કેવા છે બરાબર છે એટલે આપણે લેટ અસ ગો જઈશું હવે અત્યારે હું પહોંચ્યો છું વૈષ્ણોદેવી સર્કલ હવે જઉં છું અત્યારે હું પાછો ઘરે નિકોલ બરાબર છે ત્યાં જઈને ઉન્નતિને આપીએ અને ખા બેટી ખા તું ધરા તું એમ કહીએ ઓકે લેટ અસ ગો હું છે બરાબર એટલે હું તારા માટે ક્યાંક ઉભો રહીને 20 રૂપિયાનું પાણી માંગુ અને એને એમ કહું કે પકોડીનું પેકેટ આપ ભાઈ બરાબર અને એ બધું લઈ અને હું તારે ખાવું છે એટલે હું ઘેર આવું હા કેમ કે તારે ખાવું છે એટલે મેં ડ્રાય ફ્રૂટ નું પેલું ઓઈલ બનાવી રાખ્યું છે તારે ખાવું તો એટલે મેં ગઈકાલે સ્પ્રાઉટ્સ નું સલાડ બનાવી રાખ્યું હતું તારે ખાવું તો એટલે હું રોજ કાંક ને કાંક નવીન બનાવું છું તારા હાથે તો બનાવવાનું નથી એટલે હું જાતે બનાવી લઉં હું બનાવી દીધા હતા ભાઈ આજે જાતે પાછા હવામાં બને હવામાં નહીં મેં તાવડી પર બનાવ્યા હતા હવામાં નતા બનાવ્યા એટલે તું રેવા દે બરાબર એ તાહળું હતું અરે ગેસ પર બનાવ્યા હતા ડાયરેક્ટ ગેસ ઉપર નાખી દીધા હો. હતા વિચારું કે ગેસ કેમ વાસ મારે છે હવે એ તો તારો ગેસ એવો મારી થોડી ભૂલ છે ખોટી કવાલી ના જોઈએ ક્યાં તું હું ગમે ત્યાં હોય જાનમની બોલ ન કર હે સ્પીકર નહીં ને ફોન સ્પીકર છે તો નવરી ન તું હા હું નવરીનો વાહ ઉન્નતિ પટેલ વાહ તો પછી સ્પીકર માં રાખીને વાત કરવાની એવી મોટી મારી ટેવ છે એવી કેમ તો આ બીજી કોક છોકરાને આવે તો સ્પીકર પર કોઈ હવે બાર ગુડા ને નવરી હાળી તારા કાકાનો વ્લોગ ચાલુ હતો આય તું બારે અહીંયા બારે રાખ તું રાખ સાલી બધી ક્લિપો કાપવી પડશે આ તો મારે તું ખોટું કામ છે ઉન્નતિનો ભરોહા વગરનું કામ છે ક્યાં ગઈ
આવો તો જો આઈ જો છે અને શેષ જરાય શહોર છે નવરી એક નંબરની આવો અહીંયા I have something for you. What is this? ધીસ ઇઝ ફોર યુ And I have something for you. આવું છે Just bite. સારું છે હું લાવ્યો તો આવું એવું લાગે મેંગો હું ગોવાથી લાવી છું. હે લઈ લે. ના ખાવ અરે લઈ લે, sugar નથી, no added sugar, only mango pulp. ઓકે ઓપન ડીશ Guys, પકડો ને. ઉભી ગાઈઝ ને તમે ઘણું બધું બોલી ગયા છો ગાઈઝ ને બધું બહુ કાપવું પડશે આમાંથી guys આ જો નું બેઠી હે. બરાબર છે ગાઈઝ હું લાવ્યા છો? ખોલો તો ખરા તો ખબર પડે આપણને મકાઈ. I love you. અમને ખબર હતી ગાઈઝ માં ઢીંગો કેટલો હારો છે જો. કે તમે ભૂખ્યા થઈ ગયા છો માં ઢીંગો બે લઈને આવ્યો છે. એટલે એક તાર હાટું ને એક માર હાટું हाँ चलो गाइज मैं अभी ये guys, ગાઈઝ પડતા ને હમણાં ખબર નહીં મૂકી દે ને તું ગાઈઝ ઊંધા થઈ જતા ને હમણાં અંદર રહેવા દે એ એકચ્યુઅલી મારે છે ને પેલું ત્રોફું રોજ પીવાની આદત છે ને એટલે કોઈક દી ના હોય તો મારે ચાલે वो जी आज पूछवानी होती तो ते कह दो ना तोहफा पीवान चालू कर. યુ નો આઈ એમ ત્રોફા પીઈંગ લાસ્ટ 5 days ફ્રોમ ઓકે હા બસ કટ ઇટ तोहफा तो હું भी બોલ. આજે જીમના બેગ સાથે મેચિંગ કર્યું છે એકચ્યુઅલી લવલી મેચિંગ ઓ પૂજારી સાહેબ ઓ ભગત મેચિંગ એન્ડ ઓલ જોયું તે બધું મેં મેચિંગ કર્યું આજે વાહ વાહ તારે પૂજા તો કરવી જ રહી પૂજા કરવી રહી તારે બરો પકેટનો માણા બડા કમ્પ્લીટ ખાલી ચોલ્લા કરવાથી જો ભગત બનાતું હોત ને તમારે કેવું નહીં વધારે બ્લોગમાં લાગે કોત કોક દિવસ તો પાપ આવું એટલી વાત છે તું જપ આજે તું આવ્યું મળ ભાઈ મન મળું તને હમણાં બરાબર વધી ગયું છે આજકાલ આ માણસનું એટલે મારે વ્યવસ્થિત રીતે જ મળવું પડશે ત્યારે જ સેટિંગ આવશે સો ચલો ફાઇનલી ત્યારે વાગ્યા છે 9:30 અને હું જઈ રહ્યો છું ઘર બાજુ ઘરે જઈને જમવાનું છે ઉન્નતિને બહાર એટલે ઉન્નતિને પહેલાં જમાડી આવું અને પછી ઉન્નતિને પાછી ઘરે મૂકવા જઈશ અને પછી અમે લોકો જવાના છીએ ક્રિકેટ ખેલવા માટે રાત્રે બોક્સની અંદર બોક્સ બુક કર્યું છે પાછી બધી ભામ ભેગી થશે પાછા રમશું ને પાછા મજા મોજ ને મજા કરશું બરાબર છે આજે જોઈએ કોણ જીતે ને શું થાય છે ને શું નહીં देखते हैं क्या होता है और उससे भी बड़ी बात कि डिस्कशन इज मोस्ट इम्पोर्टન્ટ पार्ट ऑफ टुडे नाइट કેમ કે આજે ડિસ્કશન કરવાનું છે જે તમને કદાચ કઈ રીતે કહું ICL ની વાત જે હતી એના રિલેટેડનું ડિસ્કશન જે છે એ આજે થશે સો એના માટે પણ સ્ટે ટ્યુન હા તારી પ્લેન છાશ બીજું કઈ એક મસાલા બીજું કઈ કાઈ નહીં કઈ નહીં ઓલા ભાઈ ને આવવા દે તો હારો મૂકી દે એનું તો ચાલુ જ રહે. એવું વાહ વાહ એક જ ડીશ મૂકો ને હવે પ્રેમ નહીં કરતો. ઓહો આવું જીવનમાં પહેલી વાર થયું છે કે હું આને લઈને હું એકલો જમવા આવ્યો છું બહુ જૂનો પ્રેમ 4 વર્ષમાં હું પહેલી વાર એના જોડે એકલો 5 વર્ષ છો તો પાંચમું રનિંગ કહેવાય હો 4 પૂરા થાય એટલે અવળી ભાઈ વાતો ના કરે પતી ગયા. ના હોય તને જીલતા 5 વર્ષ પતી ગયા મારા હા 1 વર્ષ ક્યારે જતું રહ્યું મને ના ખબર પડી યાર ખોટું થઈ ગયું આ તો બહુ જ ખોટું અચ્છા છઠ્ઠું ચાલે છે ને યાર લગ્નના 2 વર્ષ થયા એવું નથી તું 4 વર્ષ ગણે છે ને કોઈક બીજાના યાદ નહીં કદાચ એવું બને તો નહીં મારાથી એ ખોટી હું ભૂલો કરું ના અને સ્ટીલનું કહેવાય એ વાગે એ ભલે સ્માઇલી હોય પણ મોઢું મારું આમ થઈ જાય એવું કરવું એવું નહીં કરવા માટે જ આ લીધું આ સળગાવી છે જો નથી કેટલી સેવા તારા માટે તો તું વિચાર કર મારા તરફથી તારા તરફથી નથી તું આવ્યો નહીં પેલાનું આવી ગયું તું આવી નહીં આવું ફોન કર્યું ને એકચ્યુઅલી ઉન્નતિ દીદીએ કીધું ને એટલે લાવી દીધું છે સારું તમે રાખો દીદી તમારા પાસે તો ના તો ના પહેલા એ મને જ ઓળખતો હતો તું તો પછી આવ્યો ફોન કર તું ના
એ આવતા હતા હા, બંને આવતા હતા તમે હું વાતચીત વધારે કરું ને હા તમે કેમ કે વાતચીત હું બોલે કરતા કે એમની જોડે ઓછી થતી મારે બોલે મિંડો છે આરતા ને અહીંયા કોણ લઈને આવ્યું પછી એમાં શું થયું પછી બાજુમાં પેલા ઓલા ભદ્રેશભાઈ હતા ને એમની ત્યાં આવતા પછી અમે બંને ભેગા થતા ને આ ઉભા રહેતા ઘડીક પછી પાછા એમનું વાતચીત ઈ થાય બીજી તને જગ્યા અહીંયા- આની હારે બીજી જગ્યાનો રિશ્તો આ સેવા તને અહીંયા મળી ને ત્યાં મળી અહીંની વાત કર લાયો તો હાથ ને એમ વાત નથી બંધા પગ અહીં લઈને ચૂપચાપ હું જમવા માટે એટલે ગયો હતો હું જવાનો નહોતો પણ ઉન્નતિ મને કે મારા જોડે જમવા આવે છે અને તારે એમ ક્રિકેટ રમવાનું છે ને એટલે તું જમી લેતો ચાલે એટલે આપણે થોડું 2 રોટલી ખાઈ લીધી છે બરાબર છે આજે અને અમે લોકો આવી ગયા છીએ બધા રમવા માટે અમારી ભામ હજુ બધી આવે છે બરાબર છે એટલે કોણ કોણ આવે છે બધું જોવા મળશે મજા આવશે તમને એટલે મેં થોડું ઘણું ખાઈ લીધું છે ઉન્નતિને ઘરે મૂકીને અમે લોકો આવી ગયા છીએ ક્રિકેટ રમવા માટે તો જોઈએ છીએ કેટલા વાગ્યા સુધી રમીએ છીએ અને શું કરીએ છીએ અને શું નહીં તમને બધું બતાવીશું લડાઈ મસ્તી તો થવાની જ છે એટલે એ તો તમારે જોવી જ રહી ઓકે એવા લોકો આવે છે બંધ કરતો સોંગ બંધ કરતો બ્રો હા ને કોપીરાઇટ લાગી જાય અમારે આને શું કહેવાય ખબર હે એક્ઝેક્ટ ટાઈમ કમ્પ્લીટ હજી તો ઊભા જ છો ને આવી ગયા ને ભાઈ ક્યારના આવી ગયા હતા તમે લોકો યાદ છે ને પેલું એમ નહીં કે ભૂલી ગયો ના આવી ગયા હતા ભાઈ શું કેવું તમારું શું યાદ છે કોઈ દિવસ એવો વોઇસ મેસેજ છોડાય એવું તો બોલે જ નહીં મારા ફોનમાં કિસ્સા હવારમાં વહેલો હું પહોંચી જ જાય એ બધું છોડો તમે કિશન મોઘા ભાવનું જેકેટ લાવ્યો ફોકસ કેમ છે ભાઈ મજામાં ડાર્લિંગ એ બધું થયા પડશે જો આ તો માણસ છે માણસથી ભૂલ થાય ને માણસ હંમેશા ભૂલને પાત્ર હોય મારા ભાઈ જવા દેવું પડે માનું છું તારાથી બી થઈ ઘણી બધી નહીં થાય ખોટી વાત ના કર એવું ના કર ઘણા રાઈજો આ ગણાય કે આવો આ તો જતું કરી એટલે તું તારા માથે ચડી જાય આજે નવી ઘોડી નવો દાવા થયા કરે છે લાલ ચલો માફ કર દે જો બી હુઆ ચા से समाज चाय पी भाई बॉक्स चालू कर यार આ કવાલીઓ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે મારો મિત્ર પ્રશાંત ક્યાં ગયો લેટ્સ ગો ચલો અબ હોગા ખેલ શરૂ નો વારો આવી ગયો છે ફાઇનલી ટીમ પડી ગઈ ને ટોસ નો વારો છે ચલ ઉલાડ મારો જો કાર્ટન છાપે હું બોલતો નહીં રાજા રાજા રાણી રાણી બધાને ખબર સમજણ પડશે એવું બોલ રાજા ચાલે રાણી. આજાર ગમે તે બોલ રાજા રાણી આવત ની વાત કરો એ ગમે તે બધાને અરે હાવત દે હું એક બધાને ઉલાડ ચલે મને તેલ બરાબર નહીં હા ચાલ બધાને ખબર પડશે બાઘા એ બા ગામમાં નહીં ખબર પડતી નહીં ચાલો પણ બા ગો એટલે હું બાઘા અચ્છા ઓકે અરે બાઘો કહી દીધો અરે પેલા બાઘો કહી હા ભાઈ બા ગા એટલે king એ ખરેખર કાર્ટન બા ગમ ફરક બોલ બટાવલા એટલે હાટુ બટાવ બાઘા એટલે આ કિસ્સા હા અને કાંટા એટલે આ એવું અને કિંગ બી કહેવાય ક્રોસ બી ઓકે જે બી હોય ખબર એટલે મેં વાત કરી ઓકે હા કાઈ નહીં અમે બોલિંગ પછી એવું છે ખબર તો પડતી નહીં બંને ને ફાઇન સો પહેલી મેચ અમે લોકો જીતી ગયા છીએ હું ફેલ ગયો હતો પણ લવલી ને બ્રિજલો ને બધા થઈને અફઝલ બધા મેચ જીતી દીધી કલ્પો 1-0 થી પાછળ છે અમારાથી પણ તને ખબર પડી આજે કલ્પોનું બહુ મોટું યોગદાન હતું અમારા ભાઈ સવારમાં મેન ઓફ ધ મેચ બના નતારે બના જોઈએ બિપિન સવારમાં મેન ઓફ ધ મેચ એના તારે સુપર ઓવર આવી છે આ મેચમાં ગજબ इक्वल इक्वल सुपर ओवर अब निर्णायक फैसला हमको नहीं मालूम है गाइस चलो ચલો બળવા જો ઢોકળો નીકળો બોલ 4 રન ફાઇનલી બીજી બેટિંગ ચાલુ થઈ ગઈ છે અમારી બિલ્ડિંગ આવી ગઈ છે एम्पायर आऊं हूँ आऊं हालो हालो भाई हूँ आऊं एम्पायर मैं ही राजा मैं ही मंत्री जी हाँ मैं खुद गब्बर शहंशाह हो के शहंशाह बादशाह हो के बादशाह खुद गब्बर यहाँ पे स्टार्ट भाई चलो भाई कसो वांधो नहीं ફાડી દીધી હાવે હાવ ભાઈ અમને ખબર હતી કે આવું થવાનું જ છે રાતના વગાડ્યા કેટલા ખબર 3:30 જો
3:30 વગાડી દીધા છે. હવે ગેર પોકતા 4 હુદા 4 હું કંકોડા હવા 6 વાગે રમતા છું. ચલો ભાઈ હવે બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. મેચમાં થઈ ગઈ લડાઈ આના લીધે. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ. જય